રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. રાજસ્થાનની એક રજવાડી સબ્જી લઈને આવી છું. જ્યારે શાકભાજી બહુ ઓછા મળતા ત્યારે આ સબ્જી રાજસ્થાનના અંદર બધાના ઘરે બનતી હતી, એકદમ ફેમસ હોય છે, ઘરે ઘરે બને છે. તો એકદમ રજવાડી સ્ટાઇલના અંદર આપણે બનાવવાનું છે. તો સૌથી પહેલા મેં ચણાનો લોટ લઈ લીધો છે, એક વાટકો ભરીને, એક દાનો વાટકો ભરીને ડુંગળી લીધી છે સમારીની ઝીણી, અડધી વાટકી લીલા ધાણા લીધા છે, અડધી વાટકી મેં લસણ સૂકું લીધું છે, એને ઝીણું સમારી લીધું છે. 15 રંગ એટલા લવિંગિયા મરચા આવે તીખા એ લઈ લીધા છે. સૂકા મરચાનો ઉપયોગ નથી કરવાની, એકદમ ટેસ્ટી સબ્જી બનાવવાની. સૂકા મસાલા નાખવાના છે, ઘરમાં બધા મસાલા મળી જશે. અત્યારે વરસાદની મોસમ છે, વરસાદની મોસમના શાકભાજી આપણે પણ ઓછા આવતા હોય છે. તો એકદમ રાજસ્થાની સબ્જી બનાવશો, પૂરા પરિવાર જોડે તમે ધરાઈને ખાઈ શકશો. બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા બેસનને પહેલા એક મોટી કઢાઈ લીધી છે. કઢાઈના અંદર હું ચણાનો લોટ લઉં છું. લોટ મેં ચારી નાખેલો છે. આશરે લોટ આપણો 200 ગ્રામ એટલો છે. તમે 5 થી 6 જણા માટે બનાવી શકો છો. ગેસ આપણે ચાલુ કરી દીધો છે અને લોટને મસ્ત મજાનો કલર ચેન્જ થાય ત્યાર સુધી શેકી લેવાનો છે. અંદર તેલ યા ઘી કશું જ નથી નાખવાનું, બસ એમને સિમ્પલ રીતે લોટને શેકી લેવાનો છે. જ્યારે આપણે સબ્જી બનાવીએ લોટ આપણે કાચો ના લાગે એટલે આપણે પહેલા લોટને શેકી લઈએ છીએ. ચણાનો લોટ બધાના ઘરના અંદર હોય, જે મસાલા હું કરું છું એ પણ બધાના ઘરના અંદર હોય, તો તમે આ સબ્જી આસાનીથી બનાવી શકો છો. આ સબ્જી તમે એકવાર બનાવીને ખાશો તો પંજાબીને ટક્કર મારે એટલી સરસ મજાની આ સબ્જી બને છે. લોટ આપણે ધીમા તાપે મિનિમમ 4 થી 5 મિનિટ સુધી શેકી લેવાનો છે. મિત્રો, ચણાનો લોટ મસ્ત શેકાઈ ગયો છે, સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે. જ્યારે આપણે મોહનથાળનો લોટ શેકવાનો હોય ને એવી રીતે મેં સરસ મજાનો શેકી લીધો છે. ગેસને બંધ કરી દઉં છું. આ બધો જ લોટ આપણે એક આવી રીતના બાઉલના અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. લોટ આપણે આવી રીતના બાઉલના અંદર નીકાળી દીધો છે. હવે આપણે પાણી રેડવાનું છે. અંદર પાણી રેડી દઈશું. પાણી રેડી અને લોટને સરસ મજાનું આવી રીતના ઓગાળી દેવાનું છે. જેવી રીતના આપણે કઢી બનાવીએ લોટ ઓગાળીને એવી રીતના પૂરો લોટને ગાંઠો ભાગે ત્યાર સુધી આવી રીતના મિક્સ કરી લેશું. જે કઢાઈના અંદર આપણે લોટ શેક્યો તો એ કઢાઈના અંદર સરસોનું તેલ મૂકવાનું છે ગરમ. મિનિમમ 1 મોટા ચમચા એટલું સરસોનું તેલ મૂકી દેશું. સરસ તેલને ગરમ થવા દેવાનું છે. મિત્રો, સબ્જી આ તમે બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવું છે, સરસોનું તેલમાં બનાવો તો તેલ તમારે સરસ ધુવાડા નીકળે એવું ગરમ થવા દેવાનું છે. મિત્રો, આ સબ્જી છે રાજસ્થાની, તો આપણે 1 ચમચી જીરું નાખ્યું છે. પણ આપણે લોકો કહેવાય ગુજરાતી એટલે આપણે રાઈ વગર ના ચાલે, તો થોડી રાઈ નાખું છું, અડધી ચમચી. હવે આપણે હિંગ નાખી દેવાની છે, અડધી ચમચી. રાઈ જીરું સરસ ત્રાટકી ગયું છે. હવે આપણે લીલા મરચા સમારી નાખી દેવાના છે. પછી આપણું જે લસણ છે એ નાખી દેવાનું છે, ઝીણું સમારેલું. લસણ નાખ્યા પછી તરત આપણે ડુંગળી નાખી દેવાની છે, ઝીણી સમારેલી. ડુંગળી નાખ્યા પછી સરસ મજાની ડુંગળીને મિક્સ કરી દેવાનું છે. ડુંગળી સરસ મજાની પિંક કલરની થાય ત્યાર સુધી શેકવાની છે. પણ શેકતા પહેલા અંદર આપણે મીઠું નાખી દેવાનું છે. અડધી ચમચી મીઠું નાખું છું, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું છે. અડધી ચમચી હળદર નાખું છું. હવે સરસ મજાનું મિક્સ કરી દેશું ને 5 મિનિટ સુધી ધીમા તાપે ડુંગળીને સરસ મજાની શેકી લેશું. રાજસ્થાની લોકો બેસણનું શાક બહુ સરસ બનાવતા હોય છે, પણ તમે એકવાર મારી રીતે બનાવજો, બહુ જ સરસ બનશે. મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળી સરસ મજાની શેકાય છે. જેવી રીતના શેકાય છે એવી રીતે ઓછી થઈ ગઈ છે ડુંગળી. જેટલી હતી ક્વોન્ટિટી એનાથી અડધી થઈ ગઈ છે. હજી પણ આપણે 2 મિનિટ જેવું શેકવાની છે ડુંગળીને. થોડી કચાશ છે, હજી એકદમ મસ્ત મજાની નથી શેકાણી. સરસ શેકી લેશું હજી થોડી. હવે મિત્રો, આપણી ડુંગળી સરસ મજાની મેં શેકી અને રેડી કરી દીધી છે. તો હવે આપણે જે બેસણનો ગોળ કર્યો છે શેકેલાનો એ રેડી દેવાનો છે અંદર. હવે આપણે સરસ મજાનું આવી રીતે એને ચમચાથી હલાવવાનું છે ધીમા તાપે. 5 મિનિટ સુધી આવી રીતે ધીમા તાપે આપણે હલાવતા રહેશું. એકદમ ઘટ થઈ જશે. આ ગેસનો તાપ ધીમો રાખવાનો છે અને આવી રીતે આપણે આને હલાવતું રહેવાનું છે. થોડું આવી રીતે ઘટ થાય એટલે આપણે જે લીલા ધાણા સમારી રાખ્યા છે ઘણા બધા એ નાખવાના છે. દાણા ના હોય તો બી ચાલે, પણ દાણા નાખો તો ટેસ્ટમાં બેસ્ટ લાગે. એટલે આપણે ગુજરાતી લોકો થોડા ખાવાના શોખીન હોઈએ એટલે થોડો ફેરફાર આપણે કરવો પડે. આવી રીતે સરસ મજાનું ઘટ થવા માંડ્યું છે, તમે જોઈ શકો છો આને.
ચણાનો લોટ આપણે શેકીને લીધો છે એટલે અંદરથી ક્યારેય કાચો નહીં રહે, સરસ મજાનો રેડી થઈ જશે. બેસનના અંદર પાણીનો ભાગ બધો ભરી ગયો છે, તમે જોઈ શકો છો. આવી રીતનું લચકા પડતું શાક થઈ ગયું છે, સરસ રેડી. પણ આ શાકને આપણે 5 મિનિટ સુધી આવી રીતના હારી ઢાંકી દેવાનું છે. 5 મિનિટ સુધી રાખી દેવાનું છે. 5 મિનિટ પછી આપણે ગેસ બંધ કરીએ. 5 થી 7 મિનિટ મેં રાખ્યું છે. 5 થી 7 મિનિટ પછી આપણે થાળી ખોલી લઈએ છીએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત વિવાઈ ગયું છે અને આપણે ગેસને બંધ કરી દીધો છે. હવે આપણે સબ્જી સર્વ કરીશું. એક બાઉલ લીધું છે, બાઉલના અંદર સર્વ કરું છું. મેં બનાવ્યું છે 5 થી 6 જણા માટે, પણ આપણે એક બાઉલ ભરી અને સર્વ કરી દઉં છું. મિત્રો, આ સબ્જી મારા ભાઈની ફેવરેટ છે, ત્રિકાલ રાઠોડની. તો આજે મેં ભાઈના માટે બનાવી છે. ભાઈ કે રોજ કે બધી રેસીપી તમે બનાવો છો, પણ આવી રીતના આપણી રાજસ્થાની રેસીપી બનાવો એમ. તો આજ ભાઈના માટે મેં આવી રીતના સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. ઘણીવાર અમે ઘરે બનાવીએ છીએ સબ્જી, બહુ જ ટેસ્ટી. અને બહુ સરસ મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. તો ચલો હવે આપણે એને થોડું ગાર્નિશિંગ કરી લેશું. આપણે જ્યારે આપણા પરિવાર માટે કંઈક બનાવતા હોઈએ ત્યારે આપણા જોડે એકદમ દુગની ખુશી હોય. તો આજ મેં બહુ જ ખુશ છું. મારા ભાઈ માટે મેં બનાવી છું. તો લીલા ધાણા મૂક્યા છે, લીલા ધાણાથી મેં સજાવી દીધું છે વિડીયો. મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. અને આવી જ મજેદાર રેસીપી સાથે કાલે મળીએ. ઓકે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.